વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 જોઈશું. પ્રત્યાવર્તી પ્રવાહ, ગુજરાતીમાં અંગ્રેજીમાં ઓલ્ટરનેટિંગ કરંટ, ટૂંકમાં આપણે એને એસી કહીએ છીએ. એનો અભ્યાસ કરવામાં આવશે. મોટે ભાગે અત્યાર સુધીના ચેપ્ટરોમાં આપણે જે વિદ્યુતની વાત કરેલી છે, જે વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ, પાવર હતા, તે ડીસી હતા, ડાયરેક્ટ કરંટ. એમાં શું હતું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એક સરખું અચળ રહેતું હતું અને દિશા પણ એક જ હતી, બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. બરાબર. પરંતુ આપણે જોઈએ કે આપણા જે ઘરે વિદ્યુત સપ્લાય આવે છે, પાવર આવે છે, તે કયો છે? ઓલ્ટરનેટિંગ છે, એસી છે. ઘરે, શાળાએ, ટ્યુશન ક્લાસીસમાં, ઓફિસોમાં, ઇન્ડસ્ટ્રીમાં બધે જ એસી સપ્લાય છે. એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ બધે જોવા મળે છે. બરાબર. ડીસી લિમિટેડ છે, ખૂબ નાના જથ્થામાં ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે એસી છે ઢગલા મોડે ખૂબ જ મોટા જથ્થામાં ઉત્પન્ન કરી શકાય છે. આગળના ચેપ્ટરમાં આપણે જોયું ઓલ્ટરનેટિંગ કરંટ માટે એસી જનરેટર આપણે જોયું 500 મેગાવોટ પાવર ઉત્પન્ન કરતો. તો એસી છે ખૂબ જ વિશાળ જથ્થામાં ઉત્પન્ન કરી શકાય છે અને એમાં ટ્રાન્સફોર્મર આવે છે. એના વોલ્ટેજ બદલવો હોય તો બદલી શકે. 230 ના 11000 કરી દેવો હોય કે એનાથી ઉલટું કરવું હોય તો પણ શક્ય બને છે. અને ખૂબ જ કરકસરયુક્ત ઉર્જાનો વ્યય કર્યા સિવાય લાંબા અંતરે હજારો કિલોમીટર સુધી એને ટ્રાન્સમિટ પણ કરી શકાય છે. એસી એટલે એસીના અનેક ફાયદાઓ છે. બરાબર. તો એવા એસી સપ્લાયનો ઉપયોગ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. પછી જ્યારે લિમિટેડ ડીસી ની જરૂર પડે તો એસી નું ડીસી માં રૂપાંતર થઈ જ શકે છે. બરાબર. તો એકદમ મહત્વની જે વિદ્યુત સપ્લાય છે ને, એની વાત આ ચેપ્ટરની અંદર કરવાની છે. ભરપૂર મેથેમેટિક્સ આવે છે એટલે મેથ્સના વિદ્યાર્થીઓને એકદમ ફીલ ગુડ થશે. બહુ મજા આવશે ચેપ્ટરની. બાયોલોજી વાળા નિરાશ થવાની જરૂર નથી. એને પણ ઇન્ટરેસ્ટ પડે એવા આપણે પૂરતા પ્રયત્ન કરીશું. બરાબર. એને કાળજી રાખવી રહેશે. થોડું મેથ્સ શીખવું પડશે, બહુ હાર્ડ લેવલનું નહીં. તો એવા ચેપ્ટર નંબર 7 ની શરૂઆત કરીએ. પ્રત્યાવર્તી પ્રવાહ, ઓલ્ટરનેટિંગ કરંટ, એસી પ્રવાહ. હવે જો અહીંયા નામમાં ગૂંચવણ છે, જો કે ચોપડીમાં બી ઘણી જગ્યાએ લખેલું આવશે અને બધા વ્યવહારમાં બોલે છે પણ વિરોધાભાસી શબ્દ. તમે એવું બોલો કે એસી પ્રવાહ, એનું ગુજરાતી કરો. એસી એટલે ઓલ્ટરનેટિંગ કરંટ, પ્રત્યાવર્તી પ્રવાહ. એસી માં જ પ્રવાહ શબ્દ આવી જાય છે. હવે પાછળ તમે પ્રવાહ લગાડો, એસી પ્રવાહનો મતલબ શું થાય? પ્રત્યાવર્તી પ્રવાહ, પ્રવાહ એવું થઈ જાય. એસી વોલ્ટેજ આપણે બોલીએ, એસી વોલ્ટેજ, એનો મતલબ શું થાય? પ્રત્યાવર્તી પ્રવાહ વોલ્ટેજ બે ભેગા. એટલે હકીકતમાં યાદ રાખો કે એસી શબ્દની અંદર પ્રત્યાવર્તી પ્રવાહ એવું આખું જ આવી જાય છે. પાછળ પ્રવાહ કે વોલ્ટેજ લગાડવું હાસ્યાસ્પદ છે, પણ કઈ વાંધો નહીં, ચાલે છે. બરાબર. ચોપડીમાં એવું લખેલું છે. આજે 7.1 ની વાત કરીએ. 7.2 માં શું લખ્યું છે? અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. મતલબ શું થયું? ઓલ્ટરનેટિંગ કરંટ વોલ્ટેજ, પ્રત્યાવર્તી પ્રવાહ વોલ્ટેજ, એવું નામ થયું. એટલે આપણે એવા પૂરતા પ્રયત્ન કરશું કે આપણાથી એવી ભૂલ ન થાય. જો કે એ ચાલે છે બધું, બરાબર, રૂઢી પડી ગઈ છે. એટલે આપણે શું લખ્યું? અવરોધને લાગુ પાડેલ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ, ઓલ્ટરનેટિંગ કરંટ વોલ્ટેજ, એવું નહીં. ઓકે. તો ચેપ્ટરનો પહેલો મહત્વનો પ્રશ્ન શરૂ થાય છે. જો એસી પરિપથના 3 ઘટકો આવે છે: અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર. એટલે ત્રણનો વિગતવાર અભ્યાસ આવશે. એમાં પહેલો આપણે જોઈ રહ્યા છે અવરોધને લાગુ પાડેલ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ. સમજાવો. આકૃતિમાં અવરોધ છે, આ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજની સંજ્ઞા છે. જો ડીસી વોલ્ટેજ હોય તો આપણે બેટરી દોરીએ ને, અત્યાર સુધી આવું આવતું. અવરોધ છે, આ બેટરી છે, અહીંયા બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ V છે એટલે આંતરિક અવરોધની અસર આવી છે. અવરોધ છે, પ્રવાહ આમ વહે છે I. તો ઓહમનો નિયમ V બરાબર IR થતો. તો હંમેશા બેટરીના ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ જ પ્રવાહ વહેશે, એક જ દિશામાં વહેશે ને એક જ મૂલ્ય રહેશે. આલેખ દોરો તો આલેખ આવો મળશે. I વિરુદ્ધ સમય t કે V વિરુદ્ધ સમય t, એક સરખો અચળ વોલ્ટેજ, એક સરખો અચળ પ્રવાહ અને એક જ દિશા. આ ડીસી હતું જે અત્યાર સુધી આપણે ભણ્યા હતા. હવે બેટરી માટેની આવી સંજ્ઞા આવે, જ્યારે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ માટેની આવી સંજ્ઞા આવશે. સાઇન વિધેય આકાર જેવું તમને દેખાય છે ને, આવું સાઇન વિધેય પ્રમાણે છે. જો કે કોસ વિધેય પ્રમાણે પણ બદલાતા હોય એવા ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ છે. સાઇન અને કોસ તો જનરલ યુઝ આપણે અહીં અભ્યાસ કરવાનો છે. સ્ક્વેર આકારે બદલાતા હોય, રેક્ટેન્ગ્યુલર આકારના પણ હોય છે, ટ્રાયેંગ્યુલર પણ હોય છે. અલગ અલગ પ્રકારના ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ કરંટ જોવા મળે છે, પણ આપણા અભ્યાસક્રમની અંદર સાઇન અને કોસ પ્રકારના રહેશે. આમે આપણે આની આગળના ચેપ્ટરના છેલ્લા ટોપિકની અંદર જે સૂત્ર મેળવ્યું તે શું યાદ હતું?
એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin ઓમેગા t એ જ અહીંયા લીધેલું છે. તો એપ્સિલોન ના બદલે v કરી નાખ્યું. v બરાબર vm sin ઓમેગા t. તો આ ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ છે, આપણે અવરોધને લાગુ પાડીએ છીએ. તો આ બંધ પરિપથને કિર્ચોફનો નિયમ લગાડીએ. કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ, કોઈ પણ બંધ પરિપથના વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય થાય એટલે સિગ્મા એપ્સિલોન t બરાબર 0. ચલો આ છે vm sin ઓમેગા t એટલે v અને આ છે ir. હવે આ ચેપ્ટરની અંદર આપણે જે પ્રવાહ છે, તત્કાલીન પ્રવાહ, તાક્ષણિક પ્રવાહ, એના માટેની સંજ્ઞા સ્મોલ i લેશું. બરાબર, તો આ થઈ ગયું ir અને આ થઈ ગયું v એટલે કે vm sin ઓમેગા t. r ને છેદમાં મોકલી દો તો i બરાબર vm ના છેદમાં sin ઓમેગા t. મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે મહત્તમ પ્રવાહ im vm ના છેદમાં. અને આવી રીતે બદલાવાનું છે. એટલે મહત્તમ મૂલ્ય હોય, સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય હોય, તમે શું કહો? કંપ વિસ્તાર. જો પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો છે? im છે, vm ભાગ્યા r. વોલ્ટેજનો કંપ વિસ્તાર કેટલો છે? vm છે. જો વોલ્ટેજનો આલેખ એટલે સાઈન નો આલેખ દોરવાનો છે. આ સાઈન નો આલેખ છે. એકલું સાઈન હોય ને તો અહીંયા મૂલ્ય 1 આવે ને અહીંયા -1 આવે. પણ vm sin ઓમેગા t છે. 1 ગુણ્યા vm કરો vm થઈએ. તો આ જે લાલ દેખાય છે ને વોલ્ટેજનો આલેખ છે. અહીંયા એરોમાં આવ્યો છે v, મહત્તમ મૂલ્ય છે vm, લઘુત્તમ મૂલ્ય છે -vm, અહીંયા શૂન્ય મૂલ્ય આવશે. બરાબર? જ્યારે પ્રવાહનો આલેખ છે, પ્રવાહમાં બી sin ઓમેગા t આવે છે. તો પણ પ્રવાહનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યુડ, મહત્તમ મૂલ્ય im છે. એટલે અહીંયા im આવશે, અહીંયા -im આવશે. એટલે આ વોલ્ટેજનો આલેખ, આ પીળો જે છે તે પ્રવાહનો આલેખ છે. પ્રવાહનો કંપ વિસ્તાર im છે, વોલ્ટેજનો કંપ વિસ્તાર vm છે. દાખલા તરીકે vm ની કિંમત 10 છે, એટલે આમાં 10 છે. અને અવરોધ 2 છે, તો im કેટલો થાય? 5. એટલે આ 5 આવે. સિમ્પલ સમજી શકાય એવું છે. તો આ રીતે પ્રવાહનો કંપ વિસ્તારની વાત થઈ ગઈ. હવે પાવરની વાત કરીએ. તત્કાલીન પાવર. તત્કાલીન પાવર એટલે કોઈ એક ક્ષણનો પાવર. P એટલે I2R ને I નું આખું સૂત્ર છે કયું છે? Im sin ઓમેગા. એનો વર્ગ કરો એટલે Im2 sin2 ઓમેગા t R થશે. હવે તાક્ષણિક કે તત્કાલીન મૂલ્ય આવે છે. બરાબર? આપણે જાણીએ છીએ AC ની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. 1 સેકન્ડમાં 50 ચક્ર ફરી જાય. 1 સેકન્ડમાં આવા 50 ચક્ર ફરી જતા હોય તેનું તાત્કાલિક મૂલ્ય આપણે માપી કઈ રીતે શકીએ? માપવા જાય તો હજારો કિંમત બદલાઈ ગઈ હોય. એવા સંજોગોમાં શું લેવું પડે? સરેરાશ લેવામાં છે, એવરેજ. તો તત્કાલિક પાવર તો મળી ગયો, સરેરાશ કેટલાથી કેટલામાં લેવી? તો દેખીતી વસ્તુ છે, એક પૂર્ણ ચક્રમાં લેવાય ને એટલે બધાનો પૂરો ચાન્સ મળે. ખાલી આટલામાં સરેરાશ લો દાણી સાદાણી હતી. એટલે પૂરેપૂરા ચક્ર પર જ સરેરાશ લેવાની એટલે બધાને પૂરો ચાન્સ મળી જાય. એક પૂર્ણ ચક્ર પર સરેરાશ પાવર P એટલે ઉપર 12 મૂકેલો છે, તો આની સરેરાશ લેવામાં આવશે. ચલો im2 ને r તો અચળ છે. તમને એમ કે 10 ની સરેરાશ લો, 10 વાળા 50 અવલોકન આપેલા, સરેરાશ કેટલી થાય? 10 જ થાય. એટલે અચળની સરેરાશ હંમેશા અચળ આવે. એટલે im2 ને r ની સરેરાશ કેટલી થવાની? એટલે 12 લખી દીધું. હવે આની સરેરાશ શોધવાની છે, sin2 ઓમેગા t. સરેરાશ કરવા માટે શું કરવાનું? અસંખ્ય કિંમતોની જો સરેરાશ શોધવાની સિમ્પલ જ છે, અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. પણ અસંખ્ય કિંમત હોય ત્યારે સરવાળો કેવો કરીએ આપણે? સંકલન. બરાબર? મેથ્સ વાળા જાણતા હશે sin2 ઓમેગા t નું sin2 θ નું સંકલન થાય, sin2 x નું સંકલન ડાયરેક્ટલી નહીં થાય. એવું નહીં કહેવાય કે ઘાતમાં 1 નો વધારો છેદમાં નવી ઘાત, sin નો 3 ઘાતના છેદમાં 3. આવું સંકલનમાં નથી થતું. વિકલનમાં આવું તમે કરી શકો. સંકલનમાં શું હોય? t ની સાપેક્ષ કરવો હોય તો ફક્ત t નો ઘાત હોય ને તો જ ઘાતનો નિયમ લાગુ પડે, નહીતર નહીં પડે. તો sin2 છે એનું સંકલન થશે તો એને આપણે sin કાં તો cos બનાવવો પડે. તો મેથ્સ વાળા સૂત્ર જાણે છે, sin2 ઓમેગા t એટલે 1 - cos 2 ઓમેગા t by 2 થાય. બાયોલોજી વાળા જાણે છે, આવા સૂત્ર આપણે 11 માં આવી ગયા છે. sin2 θ હોય તો 1 - cos 2 θ by 2 કહેવાય, અને cos2 θ હોય તો 1 + cos 2 θ by 2 કહેવાય. બરાબર? તો sin2 ઓમેગા t એટલે 1 - cos 2 ઓમેગા t by 2 થશે. એમાં પાછા જો 1/2 અચળ આવી ગયો, 1/2 - cos ઓમેગા 2 ઓમેગા t by 2 એટલે 1/2 ની સરેરાશ તો 1/2 જ થશે. ખાલી cos ની લેવાની રહી ને તો છેલ્લે આપણે
cos 2 ઓમેગા t ની સરેરાશ લેવી છે. સરેરાશ એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. એટલે આપણે 0 થી કેપિટલ T એક આવતકાળ સુધી cos નું સંકલન કરી દેશું ને 1/t એટલે અવલોકનનો સરવાળો છે અને અવલોકનની સંખ્યા થાય. જો સમયની અહીંયા ઓમેગા t લખેલું છે, ખૂણો છે એટલે અહીંયા પાઈ છે, અહીંયા 2 પાઈ છે. પછી તો આગળ આવીએ જ કરે. સમયના અહીંયા ઓમેગા કાઢ નાખો, ખાલી t લખેલો હોત ને તો અહીંયા કેટલો આવે? t આવે, અહીંયા આવે t/2, અહીંયા આવે t/4 આવે. બરાબર? આ ખાસ યાદ રાખો. 2 પાઈ એટલે 0 થી 360 એટલે આખું ચક્ર ફરી ગયું. બરાબર? 2 પાઈ એટલે એક પૂર્ણ ચક્ર ખૂણામાં અને કેપિટલ T તો આવતકાળ એક પૂર્ણ ચક્રનો સમય છે, આપણે જાણીએ જ છીએ. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. ચલો cos 2 ઓમેગા t નું સંકલન sin 2 ઓમેગા t. પણ t ની સાપેક્ષે અહીંયા 2 ઓમેગા t છે એટલે 2 ઓમેગા છેદમાં લખવામાં આવે છે. સીમા મૂકો 0 થી t, 2 ઓમેગા ને બહાર લઈ લો. ચલો પહેલા આ t ના સ્થાને t મુકાશે સમય, પછી t ના સ્થાને 0 મુકાવે. અહીંયા 0 મૂકે એટલે આખું 0 થઈ ગયું. ઓકે, sin 0 0 થશે. હવે અહીંયા 2 ઓમેગા t એટલે ખરેખર શું થાય? 2 ઓમેગા એટલે 2 પાઈ બાય t આવે છે અને ઇન્ટુ t. એવડી sin 4 પાઈ થાય. sin 4 પાઈ, sin 0, sin 360 એટલે 2 પાઈ, sin 4 પાઈ એટલે 720, બધા 0 જ થાય. બરાબર? એટલે આ કિંમત 0, આ કિંમત 0 એટલે જવાબ આવે 0. તો એક આવતકાળ પર cos નું સરેરાશ 0 આવે છે. દેખેલી વસ્તુ છે. તમે cos નો આલેખ દોરો. cos ના આલેખમાં કેવું અહીંથી શરૂ થાય છે. આ એક પૂર્ણ ચક્ર થયું. ચલો આ ક્ષેત્રફળ છે -10, તો આ કેટલું હશે? +5 ના +5 હશે. અને સરવાળો કરો, સરેરાશ કરો, 0 આવી જાય. એક આવતકાળ પર cos ની સરેરાશ 0 થાય, એક આવતકાળ પર sin ની સરેરાશ પણ 0 થાય. આ 10 હોય તો આ -10 હોય, સરવાળો કરો 0 થઈ જાય. હંમેશા યાદ રાખો cos અને sin નું સંકલન સરેરાશ સરવાળો એક આવતકાળ પર એક પૂર્ણ ચક્ર પર 0 આવશે. બરાબર? એનો મતલબ એવો થયો કે આ જે sin² હતું એનો આપણે આવું કર્યું, એમાં આ તો 0 થઈ ગયું એટલે કેટલા બાકી રહ્યા? 1/2. તો sin² ઓમેગા t ની સરેરાશ આવી 1/2. બરાબર? તો અહીંયા કેટલું બાકી રહ્યું? આપણો im² r ને આની 1/2 આવી. im² r ના છેદમાં 2 લખી દીધું. હવે ખાસ એક મહત્વની વસ્તુ છે, RMS પ્રવાહ એટલે શું? રૂટ મીન સ્ક્વેર. જો sin અને cos ના એક આવતકાળ પરના મૂલ્ય તો શૂન્ય થાય છે, એ આપણે જાણીએ છીએ. તો જ્યારે કોઈ વસ્તુની સરેરાશ શૂન્ય થઈ જતી હોય, શૂન્ય થવાનું કારણ શું છે? ધન ને ઋણ સરખાવે છે. તેમાં બીજો રસ્તો શું છે? આગળ 11મા ધોરણની અંદર વાયુનો ગતિવાદ ચેપ્ટર છે, એમાં વાયુના અણુઓ બધી દિશામાં સરખી સંભાવનાથી ગતિ કરતા હતા એટલે વાયુની સરેરાશ ઝડપ શૂન્ય થઈ જતી. તો ત્યારે આપણે શું કર્યું હતું? RMS. ધન ને ઋણ સરખા પ્રમાણમાં આવતું હોય ત્યારે શું કરવું જોઈએ? ડાયરેક્ટ સરેરાશ તો 0 આવી જાય. તો ત્યારે પહેલા તો બધાનો વર્ગ કરી દો એટલે બધું ધન થઈ ગયું. પછી સરેરાશ લો અને છેલ્લે વર્ગમૂળ લો. વર્ગ કર્યો એટલે છેલ્લે વર્ગમૂળ લઈ લીધું અને ભેગી સરેરાશ લેવાય. એને જ કહેવાય RMS, રૂટ મીન સ્ક્વેર. પણ શરૂઆત ઊંધેથી કરવાની. પહેલા વર્ગ કરવાનો, પછી સરેરાશ લેવાની, છેલ્લે વર્ગમૂળ લેવાનો. બરાબર? તો RMS પ્રવાહ આપણો જે તત્કાલીન AC પ્રવાહ છે I છે, I નો વર્ગ કર્યો, વર્ગ પછી સરેરાશ ને છેલ્લે વર્ગમૂળ એટલે આ થઈ ગયું RMS પ્રવાહ. હવે RMS જે છે ને, RMS એને શું કહેવામાં આવશે? કેપિટલ I કહેવામાં આવશે. એમાંથી કેટલી વસ્તુ બાકી રહી? જો વર્ગ તો અહીંયા આવે જ છે, સરેરાશ પણ લેવાય, વર્ગમૂળ લેવાનું બાકી રહ્યું. તો im²/2 છે એનું વર્ગમૂળ લો તો im/√2 આવે. અને √2 ની કિંમત 1.41 આવે, પણ 1/1.41 એટલે 0.707 im થાય. તો RMS પ્રવાહ છે મહત્તમ પ્રવાહના કેટલા છે? 70-71% જેટલો છે. જો આ im છે તો આટલું હશે IRMS, im/√2 70%. આ 100% છે, આટલું 70% છે. એવું જ વોલ્ટેજને પણ લાગુ પડશે. RMS વોલ્ટેજને આપણે V કહેશું, Vm/√2. બરાબર? હવે આપણે એક સૂત્ર જાણતા હોય ને, Vm એટલે Im * R. Vm એટલે Im * R, બંનેને √2 વડે ભાગી દીધા. Vm/√2 એટલે V થઈ ગયા, Im/√2 એટલે I થઈ ગયા. તો V = IR થઈ ગયું. બરાબર? અને im²/2 એટલે I² જ થઈ ગયું. im²/2 એટલે I², તો અહીં વર્ગમૂળ નીકળી જાય. તો આના બરાબર આપણે શું લખી શકીએ? I² R લખી શકીએ. એમાં I એટલે V/R
ભાર આવે છે એ આપણે જાણીએ છીએ. તો સરેરાશ પાવર એટલે i સ્ક્વેર r થઈ ગયું. i એટલે v બાય r આવે છે તો v સ્ક્વેર બાય r સ્ક્વેર એક r ઉડીએ એટલે આવે. પછી i સ્ક્વેર છે તો i ઇન્ટુ ir એટલે v ઇન્ટુ i થઈ. તો જે ડીસી માં જેવા સૂત્ર હતા ને એવા બધા એસી માં બને છે. સરખામણી થઈ શકે પાવરના સૂત્ર. ત્રીજું ચેપ્ટર પ્રવાહ વિદ્યુત ની અંદર યાદ કરો. ડીસી માં તો vi આવે, i સ્ક્વેર આવે, v સ્ક્વેર બાય r આવે એટલે બધું અહીંયા થાય છે. તો ફરક એટલો કે અહીંયા i અને v એટલે RMS કિંમત છે. આપણા ઘરે જે એસી વોલ્ટેજ આવે છે તમને એમ કે કેટલા વોલ્ટેજ છે 220 વોલ્ટેજ કે 230 વોલ્ટેજ એ કઈ કિંમત દર્શાવે છે. તમને એવું કહેવામાં આવે કે આપણા પ્રયોગશાળામાં જે વોલ્ટમીટર અને એમીટર છે એ ડીસી માપવા માટે છે. તમે સ્કૂલેથી વોલ્ટમીટર અને એમીટર લાવીને ઘરે તમે વોલ્ટેજ માપવા માટેનો પ્રયત્ન કરો અને બે છેડા જોડીને તમારા પ્લગમાં બે છેડા આપી દો ફેઝ ન્યુટ્રલનો, શું બતાવશે? 0. બરાબર, સંભવ પડી પણ જાય. કારણ કે ડીસી વોલ્ટમીટર અને એમીટર છે એસી વોલ્ટેજને પ્રવાહ માપવા માટે વપરાય નહીં. તો એના માટે ખાસ વોલ્ટમીટર અને એમીટર બનાવવા પડે. એ ખાસ બનાવીએ માપે શું એ તત્કાલીન મૂલ્ય માપવાની એની તાકાત છે. તત્કાલીન મૂલ્ય એટલું તત્કાલીન છે કે માપવા જાય તો હજારો કિંમત બદલાઈ ગઈ હોય. અહીંયા માપવા ગયા હોય તો આટલે પહોંચી ગયું હોય. એટલે તત્કાલીન માપવું શક્ય જ નથી. તો શું માપવું પડે? સરેરાશ. સરેરાશમાં બી બહુ ઝડપી છે. 1 સેકન્ડમાં તો 50 વખત સરેરાશ લેવાઈ જાય. 50 ચક્ર પૂર્ણ થઈ જશે. એટલે આપણે સરેરાશ માપીએ છીએ. હવે સરેરાશ માપવામાં શું થાય છે કે એક ચક્ર પર sin અને cos તો 0 થઈ જાય છે. એટલે એક ચક્ર પર વોલ્ટેજ અને પ્રવાહનું સરેરાશ મૂલ્ય તો શૂન્ય થઈ જાય છે. તો કરવું શું? RMS મૂલ્ય માપવાનું. વોલ્ટેજ અને પ્રવાહનું RMS મૂલ્ય માપવામાં આવે છે. અને RMS મૂલ્ય કેટલું આવે છે? મહત્તમ મૂલ્યના √2 માં ભાગનું આવે છે. એટલે જ્યારે પણ ભવિષ્યમાં તમને એમ કે વોલ્ટેજ 220 વોલ્ટ છે તો એ ખરેખર કયા હોય? RMS જ હોય. કારણ કે માપી શકાય જ આપવાના ને. તો હવે આ ચેપ્ટરમાં કે આગળ ગમે ત્યારે કોઈ પણ દાખલામાં તમને એમ કે વોલ્ટેજ આટલા, પ્રવાહ આટલા, કઈ ચોખવટ ન કરે તો કયા ગણવાના? RMS ગણવાના. તો આપણા ઘરે 220 વોલ્ટ આવે છે તે કયા છે? RMS છે. તો મહત્તમ કેટલા હશે? √2 વડે ગુણી દો. બરાબર? તો મહત્તમ ભાગ્યા √2 એટલે RMS થાય. RMS ગુણ્યા √2 એટલે મહત્તમ થાય. ખાસ યાદ રાખજો. બરાબર? તો આ રીતે અવરોધને લાગુ પડે અલ્ટરનેટિંગ વોલ્ટેજની આપણે વાત કરી. તો આકૃતિમાં અવરોધ R ને અલ્ટરનેટિંગ વોલ્ટેજ લાગુ પાડેલો છે જે છે V Vm sin ωt. બંધ ગાળા માટે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ લગાડો. બંધ પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બૈજિક સરવાળો 0 થાય છે. એમાં વોલ્ટેજ છે Vm sin ωt અને અવરોધના બે છેડા વચ્ચે આવે છે IR. સ્મોલ I એટલે તત્કાલીન પ્રવાહ છે. તો I એટલે Vm by R sin ωt. Vm by R એટલે Im લઈ લે તો વોલ્ટેજનો કંપેસ્તાર Vm છે અને પ્રવાહનો Vm by R એટલે Im છે. વોલ્ટેજનું સૂત્ર V Vm sin ωt, પ્રવાહનું સૂત્ર I Im sin ωt. Im એટલે Vm by R થશે. બંનેના આલેખ છે. જો વોલ્ટેજ અને પ્રવાહ એક્ઝેક્ટલી સાઇન વિધેય જ છે, ખાલી કંપવિસ્તારમાં ફરક છે. એક સાથે બંને 0, એક સાથે બંને મહત્તમ, ફરી એક સાથે 0, એક સાથે ઋણમાં મહત્તમ એટલે કે લઘુત્તમ છે. એટલે બંનેના ખૂણા સરખા છે. સાદી ભાષામાં કહીએ તો sin અને cos વોલ્ટેજ અને પ્રવાહ બંનેના ખૂણા સરખા છે. ને આપણે ખૂણો શબ્દ નથી વાપરતા પણ કયો શબ્દ વાપરીએ છીએ? કળા. દોલન ચેપ્ટર, તરંગ ચેપ્ટર. બરાબર? તો વોલ્ટેજ અને પ્રવાહની કળા સમાન છે તો કળા તફાવત 0 છે. એક સાથે મહત્તમ, એક સાથે શૂન્ય, એક સાથે લઘુત્તમ છે. આ ખાસ યાદ રાખો. હવે પાવરની વાત કરીએ તો પાવર એટલે I2R. બરાબર? એટલે Im2 sin2 ωt r. Im2 r ને આગળ લઈ લઈએ તો sin2 ωt શું? જો કે તત્કાલીન પાવરનો કોઈ મતલબ નથી એટલે એક પૂર્ણ ચક્ર પર સરેરાશ લેવામાં આવશે. Im2 r અચળ છે બાદ sin2 ωt ની સરેરાશ. sin2 ωt એટલે 1 cos 2 ωt/2 એટલે 1/2 cos ωt/2. cos ωt ની સરેરાશ એટલે 0 થી t સુધી અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે t. cos નું સંકલન કરવામાં આવે તો sin 2 ωt છેદમાં 2 ω. સીમા મૂકી 0 થી t. t મૂકવાથી sin 4π થયા જે 0 આવે, sin 0 0 આવે 0 થઈ. એટલે sin અને cos ખૂણો ગમે તે હોય, sin અને cos ની એક આવતકાળ પર એક પૂર્ણ ચક્ર પર સરેરાશ 0 આવે છે. એટલે આગળના 1/2 તો બાકી રહી ગયા.
સરેરાશ પાવર એટલે Im²/2 × R થશે. હવે જો પ્રવાહ અને વોલ્ટેજના તત્કાલીન મૂલ્ય આપણે માપી શકતા નથી, એટલે RMS મૂલ્ય માપવા આપણે તત્કાલીન માપી શકાતા નથી, સરેરાશ 0 થઈ જાય છે વોલ્ટેજ અને પ્રવાહની. બરાબર, પાવરની સરેરાશ 0 નથી થતી કારણ કે એમાં sin એટલે sin નો વર્ગ થઈ ગયો એટલે. પણ પ્રવાહ અને વોલ્ટેજની સરેરાશ પણ શૂન્ય થઈ જાય એટલે બંનેના RMS મૂલ્ય લેવા પડે છે. √mean². પહેલા વર્ગ કરવાનો એટલે ઋણ એ બી ધન થઈ જાય, પછી સરેરાશ લેવાનો અને છેલ્લે વર્ગમૂળ લઈ લેવાનો. તો પ્રવાહનું RMS મૂલ્ય છે ને કેપિટલ I વડે દર્શાવશું, I² એવરેજ ને √ જો પ્રવાહનો વર્ગ કર્યો, સરેરાશ રીતે વર્ગમૂળ લીધું, પણ સામેથી અહીંથી જુઓ તો પહેલા શું દેખાય, વર્ગમૂળ દેખાય, પછી સરેરાશ દેખાય, પછી વર્ગ દેખાય, છેલ્લે પ્રવાહ દેખાય, એટલે √mean². બરાબર, સરેરાશ વર્ગિત નું વર્ગમૂળ એમ આપણે કહી શકીએ છીએ. તો પ્રવાહનું RMS મૂલ્ય મહત્તમ મૂલ્યના √2 ભાગનું થાય છે, એવી જ રીતે વોલ્ટેજનું RMS મૂલ્ય મહત્તમ મૂલ્યના √2 ભાગનું થાય છે. અને જોઈ પણ શકાય Vm = Imr છે, √2 વડે ભાગો તો V = IR થઈ જાય છે. અને અહીંયા Im² / 2 એટલે I² જ થાય ને, તો પાવર સરેરાશ પાવર એટલે I²R V²/R અને Vi થાય છે. તો પ્રવાહ અને વોલ્ટેજનું ને પાવરનું ત્રણમાંથી એકનું તત્કાલીન મૂલ્ય માપી શકાય નહીં. વોલ્ટેજ અને પ્રવાહ એકલા સાઇન આવે છે એટલે એની સરેરાશ કિંમત પણ 0 થઈ જાય, એટલે વોલ્ટેજ અને પ્રવાહની RMS કિંમત લેવી પડશે. પાવરની સરેરાશ શૂન્ય નથી થઈ, બરાબર, એનું કારણ છે એમાં બે સાઇન ભેગા થયા અને સાઇન નો વર્ગ થઈ ગયો, એટલે સાઇન નો વર્ગ થવાથી જે ઋણ કિંમત હતી એ ધન થઈ ગઈ, એટલે સરેરાશ 0 થઈ નહીં. એટલે sin² કે cos² આવે તો સરેરાશ 1/2 આવે, sin ને cos આવે તો સરેરાશ 0 થઈ જાય. ઓકે, હવે એને લગતું ઉદાહરણ જોઈએ 7.1. માત્ર અવરોધ જોઈ લઈએ પછી ઇન્ડક્ટર આવશે. 220 વોલ્ટ સપ્લાય વાળા એક વિદ્યુત બલ્બને 100 વોટનું રેટિંગ ધરાવે છે, એટલે V 220 વોલ્ટ આવે છે, એટલે RMS છે. બરાબર, પાવર 100 વોટ છે. બલ્બનો અવરોધ શોધો, અવરોધ R એટલે V²/P, 220 નો વર્ગ ભાગ્યા 100 એટલે એક મિનિટ ઉડી જ જાય, 22 નો વર્ગ 484 ઓહ્મ. સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે RMS મૂલ્ય ગુણ્યા √2, 220 ગુણ્યા √2 કરો એટલે 311 પોઈન્ટ સમથિંગ આવે, એટલે 311 કહેવાય. અને ત્રીજું શું કીધું છે, બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય શોધો. વોલ્ટેજનું RMS મૂલ્ય ભાગ્યા R કરો, 220 ભાગ્યા 484 કરો તો પાવર પરથી બી મળી જાય ને. P = VI છે, તો I = P/V. 100 ભાગ્યા 220 કરો કે 220 ભાગ્યા 484 કરો તો પ્રવાહનું RMS મૂલ્ય આવશે 0.454 એમ્પિયર. બરાબર, તો અવરોધ એટલે V²/P, મહત્તમ એટલે RMS ગુણ્યા √2, RMS પ્રવાહ એટલે RMS વોલ્ટેજ ભાગ્યા અવરોધ. આ રીતે ઉદાહરણ 7.1 આવે છે. ત્યારબાદ હવે એક નવી રીત આવશે, ફેઝરની રીત, સદિશની આકૃતિ દોરતા તેના જેવું જ. પછી ઇન્ડક્ટરને AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવશે, કેપેસિટરને AC વોલ્ટેજ લાગુ પાડવામાં આવશે, AC ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ, અને ત્યારબાદ ત્રણે ભેગા કરીને લાગુ પાડવામાં આવશે. એ રીતે ચેપ્ટર આગળ વધતું રહેશે.